હાલો, જય શ્રી કૃષ્ણ. હોમ કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે હેલ્ધી નાનખટાઈ બનાવીશું. બાળકોને રાગી આપણે ખવડાવીએ તો ખૂબ જ રાગી હેલ્ધી અને પૌષ્ટિક એવી છે. તો આજે આપણે રાગીના એકદમ સરસ હેલ્ધી એવી નાનખટાઈ બનાવીશું. તો એક વખત આપણે ગોળની બનાવીશું અને બીજી વખત આપણે ખાંડની બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. અને આજે આપણે હેલ્ધી એવી આપણે આજે નાનખટાઈ બનાવીએ. અહીંયા આપણે સૌપ્રથમ તમને બતાવું તો અહીંયા આપણે એક રાગીનો લોટ લીધો છે. અહીંયા હું તમને બતાવું કે રાગીનો લોટ તમને બધી જગ્યાએ મળી જાય છે. તો અહીંયા આપણે રાગી એ બાળકો માટે ખૂબ જ સરસ હેલ્ધી અને ટેસ્ટી એવી છે. તો અહીંયા માટે સૌપ્રથમ એક આપણે રાગીનો ઉપયોગ કરીશું. બીજો આપણે ઘી લેશું, રવો લેશું, ખાંડ દળેલી લેશું, ચણાનો લોટ લેશું અને ઝીણો લોટ ઘઉંનો હોય એ આપણે ઉપયોગ કરીશું. સૌપ્રથમ આપણે એક કપ રાગીના લોટ લેશું. જો એક કપ ભરી અને મેં રાગીનો લોટ લીધો છે. હવે આપણે સૌપ્રથમ લોટને આપણે ચાળી લેશું. અહીંયા એક આપણે બાઉલ લેશું. લોટને આપણે ચાળી લેશું. સૌપ્રથમ આપણે એક વાટકો રાગીનો લોટ લીધો છે, એને આપણે ચાળી લેશું. રાગી બાળકો માટે ખૂબ જ સરસ હેલ્ધી છે. રાગી બાળકો કોઈને કોઈ રીતે આપણે રાગી ખવડાવતા હોય છીએ. રાગીનો આપણે શીરો ખવડાવીએ, રાગીની રોટલી ખવડાવીએ, એવી રીતે આપણે રાગીની કોઈને કોઈ વસ્તુ આપણે ખવડાવતા હોઈએ છીએ. તો સૌપ્રથમ રાગીને આપણે ચાળી લીધો છે. હવે આપણે નાખીશું એમાં 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી રવાનો લોટ, 2 ચમચી ઘઉંનો ઝીણો લોટ, હવે એને આપણે આવી રીતે બધાને ચાળી લેશું. અહીંયા આપણો લોટ એકદમ સરસ ચાળાઈ ગયો છે. તો અહીંયા આપણે લોટને એકદમ સરસ ચાળી લીધો છે. હવે આપણે એમાં નાખીશું બેકિંગ સોડા. અહીંયા આપણે અડધી ચમચી બેકિંગ સોડાનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે અડધાથી ઓછી એવી આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરીશું. હવે એને આપણે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે બધો લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે ધીમા ગેસે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે. એક આપણે કુકરમાં મૂકીશું અને એક આપણે ઇડલી સ્ટેન્ડમાં મૂકીશું. સૌપ્રથમ આપણે અહીંયા કુકર લીધું છે. સૌપ્રથમ અહીંયા કુકર લીધું છે. કુકરની ગેસની ફ્લેમ ધીમી ચાલુ કરી દઈએ. એને આપણે 5 મિનિટ અંદર કુકરને તપવા દેશું. એમાં આપણે નાખીશું મીઠું. અંદર આપણે
મીઠું વાપરેલું છે. અહીંયા મેં સીંગ કરેલી હતી એ આપણે જૂનું મીઠું છે, એને હવે આમાં પાથરી દેશું. કુકરને હંમેશા ધીમા ગેસે આપણે તપવા મૂકવાનું છે. જો અહીંયા મેં મીઠું પાથરેલું છે. હવે આપણે એમાં મૂકીશું એક સ્ટેન્ડ. અહીંયા આપણે એક સ્ટેન્ડ મૂકી દેશું અને એની માથે ઢાંકણ ઢાંકી દેશું. હવે આપણે એક લોયામાં મૂકવાની છે. એક આપણે આવી રીતે લોયામાં મૂકીશું ઇડલી સ્ટેન્ડમાં. હવે લોયાને પણ આપણે ગેસની ફ્લેમ આપણે ધીમી એમાં પણ ચાલુ કરી દઈએ. એમાં પણ આપણે મીઠું ઉમેરવાનું છે. એની અંદર પણ આપણે એક સ્ટેન્ડ મૂકીશું. હવે તમને નજીકથી બતાવું કે આપણે મીઠું અને સ્ટેન્ડ અંદર મૂકી દઈશું. ગેસની ફ્લેમ ધીમી ચાલુ રાખીશું અને આપણે ઢાંકણને ઢાંકી દઈશું. મિત્રો, મારી ચેનલમાં આજે લાઈવ જોડાણા હોય તો બધાને થેન્ક યુ. અને આજે આપણે હેલ્ધી એકદમ સરસ રાગીની નાન ખટાઈ સરસ બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાતા રહેજો અને લાઈવ જોડાણા બદલ થેન્ક યુ. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનના બટનને જરૂરથી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. હવે આપણે એક વાટકો લેશું, એક બાઉલ લેશું. હવે આપણે જેટલો રાગીનો લોટ લીધો છે એના ભાગનું આપણે પોણો કપ ઘી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. અહીંયા આપણે પોણો કપ ઘી લેશું. ઘી તમારે થીણું લેવાનું છે. જો થીણું ના હોય તો તમે ફ્રીજમાં મૂકી અને આવી રીતે ઘીને આપણે થીણું કરી લેશું. મિત્રો, મેં મેંદાના લોટની નાન ખટાઈ મેં મારા વિડીયામાં અપલોડ કરેલી છે. 1.5 લાખ કરતાં માણસોએ પણ મારા વિડીયોને પસંદ કર્યો છે. તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે પોણો વાટકો ઘી લેવાનું છે થીણું. એને આપણે બાઉલમાં ઉમેરી દઈએ. મિત્રો, આ નાન ખટાઈ એકદમ સરસ ટેસ્ટી પણ છે અને બાળકોને રાગી આપણે કોઈને કોઈ રીતે આપણે ખવડાવી શકીએ છીએ. તો આપણે આજે રાગીના બિસ્કિટ બનાવી શકો છો, રાગીની રોટલી બનાવી શકો છો, રાગીની ખીર બનાવી શકો છો, રાગીનો હલવો બનાવી શકો છો. તો આજે આપણે નાન ખટાઈ બનાવવાના છીએ. તો સૌપ્રથમ આપણે થીણું ઘી ઉમેરેલું છે. હવે એમાં આપણે અત્યારે પહેલી વખત આપણે ખાંડનો બનાવીએ છીએ, પછી આપણે ગોળનો બનાવીશું. તો આપણે પોણો કપ ઝીણી દરેલી ખાંડનો ઉપયોગ કરેલો છે. એને મેં મિક્સર જારમાં પીસેલી છે. હવે એને આપણે આમાં ઉમેરી દઈએ ઘી ભેગું. જો તમે બહુ ગળ્યું ના ખવડાવતા હોય તો તમે અડધો વાટકો લઈ શકો છો. હવે આપણે વિસ્કરની મદદથી એકદમ સરસ જો ઘી અને ખાંડનું બૂરું ઝીણું એ આપણે અંદર મિક્સ કરેલું છે. હવે આપણે એટલું ફેટશું કે એકદમ સરસ ફ્લફી થઈ જાય ત્યાં સુધી આપણે ફેટી લઈએ. જો અહીંયા આપણે એકદમ સરસ ફેટી અને તૈયાર કરીશું. કેટલું ફેટવું એ હું તમને હમણાં બતાવીશ. એક આપણે વાટકો લેશું પાણીનો અને એમાં આપણે થોડુંક એવું ફેટેલું ઉમેરશું એટલે જો ઉપર તરતું હોય તો તમારું ફ્લફી એકદમ સરસ તૈયાર છે. હવે આપણે એકદમ સરસ આવી રીતે ફ્લફી થાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેશું. એનો કલર પણ ચેન્જ થઈ જાય છે. જો હું તમને નજીકથી બતાવું કે આપણું ફ્લફી એકદમ સરસ જો કલર પણ ચેન્જ થઈ જાય છે. જો હજી આપણે ફેટીશું. આ રાગીના બિસ્કિટ તમે બાળકોને ઘરે પણ બનાવી અને આપી શકો છો. બાળકો ગમે એટલા ખાય તો પણ એને
વાંધો નથી આવતો અને એકદમ સરસ ટેસ્ટી એવા રાગીના બિસ્કિટ આપણા બનીને તૈયાર થાય છે. જુઓ આપણું ફ્લફી એકદમ સરસ, તમને નજીકથી બતાવું, આપણું ફ્લફી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ હવે આપણે આપણું ફ્લફી બરોબર થઈ ગયું કે નહીં એ તમને બતાવવા માટે આપણે પહેલા એક પાણીનો વાટકો લેશું અને એમાં આપણે ઉમેરી દઈએ. જુઓ આપણું ફ્લફી એકદમ સરસ પાણીમાં તરે છે એટલે આપણું ફ્લફી બરોબર છે. હવે આપણે આમાં લોટ મિક્સ કરેલો હતો રાગીનો, ચણાનો, કે આપણે બધો લોટ મિક્સ કરેલો હતો એને આપણે આમાં ઉમેરતા દઈએ. આવી રીતે આપણે ઉમેરી દઈએ. હવે આપણે હાથની મદદથી તૈયાર કરી લઈએ. જો તમને એવું લાગે કે આ બેટર આ એકદમ સરસ કઠણ છે તો તમે 2 ચમચી આમાં ઘી ઉમેરી શકો છો. આપણે ગેસની ફ્લેમ ધીમી ચાલુ જ છે. મિત્રો તમે પણ રાગીના નાનખટાઈ, રાગીની બિસ્કિટ તમે ઘરે બનાવી અને હેલ્ધી છે તો તમારા બાળકોને તમે ખવડાવી શકો છો. અહીંયા એકદમ સરસ મિક્સ કરવા માટે એક આ બાઉલ મારું નાનું પડેલું છે તો આમાં આપણે બદલી નાખીએ. હવે આપણે આમાં થોડું ઘીનો ઉપયોગ કરીશું. જો તમે બેકિંગ સોડા કે બેકિંગ પાવડર ન નાખો તો પણ ચાલે. એકદમ સરસ આપણા પેંડા વડે એવો લોટ આપણે બાંધીશું. અહીંયા મેં પોણો કપ ઘી લીધું હતું. તમે પોણા કપની માથે 2 ચમચી વધારે લો તો આપણું ફિક્સ માપ સરસ થઈ જાય છે. હવે આપણે 2 થી 3 ચમચી ઘી ઉમેરેલું છે. જુઓ આપણો લોટ આવો પેંડા જેવો જો આવો બાંધીશું. હવે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે હાથની મદદથી નાનખટાઈને વારી લેશું. આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હું તમને નજીકથી બતાવું કે આપણો લોટ એકદમ સરસ આવી રીતે તૈયાર કરીશું. જુઓ હવે આપણે ઇડલી સ્ટેન્ડમાં ઘી લગાડીશું. આ ઇડલી સ્ટેન્ડમાં આપણે મૂકવાના છે તો આપણે એમાં ઘી લગાડીશું. સૌપ્રથમ આપણે આવી રીતે ઘી લગાડીશું. જો ઇડલી સ્ટેન્ડમાં એટલે સહેલાઈથી આપણી નાનખટાઈ ઉખડી જાય. જો અહીંયા આપણે ઘી લગાડી લઈએ. અહીંયા આપણે બધાને ઘી અંદર લગાડી દીધેલું છે. મિત્રો તમે પણ લાઈવ જોડાના હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને રાગીને નાનખટાઈ, રાગીના બિસ્કિટ એ હેલ્ધી છે માટે તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ તમારા બિસ્કિટ, નાનખટાઈ બનીને તૈયાર થાય છે. હવે આપણે થોડુંક એવું હાથમાં લેશું. જો તમે 1 ચમચી લેતા હો તો ફિક્સ એનું માપ તમારે થઈ જાય. નજીકથી બતાવું તમને કે 1 ચમચીનું માપ આપણે 1 ચમચી લઈ લઈએ એટલે એનું માપ તમે જોઈએ તો એક સરખા આપણા નાનખટાઈ બનીને તૈયાર થાય છે. જુઓ હવે આપણે આવી રીતે લેતા જઈશું અને નાનખટાઈને આપણે વારી લેશું. આપણે નાનખટાઈ એકદમ સરસ પતલી નથી કરવાની, આવી રીતે આપણે
કરશું એટલે એકદમ સરસ ફૂલી અને દડા જેવી આપણી નાનખટાઈ બનીને તૈયાર થાય છે. જુઓ, હવે એને આપણે એક પ્લેટમાં મૂકીશું. અહીંયા આપણે આવી રીતે પ્લેટમાં મૂકીશું. હવે આપણે બધી નાનખટાઈ વારી લઈએ. મિત્રો, રાગીની નાનખટાઈ બનાવવી એકદમ સરસ સહેલી છે અને ઈઝી પણ છે. તમે ઘરે બનાવી શકો છો. બધાની ઘરે ઓવન હોતા નથી એટલે તમે ઇડલી સ્ટેન્ડમાં અને કુકરમાં જરૂરથી બનાવી લેજો. એકવાર બનાવશો એટલે તમારા બાળકોને ખૂબ જ એવી નાનખટાઈ ભાવશે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. અહીંયા આપણે આવી રીતે ચપટી નાનખટાઈ બનાવવાની નથી. સેજ આવી રીતે આપણે રાખશું એટલે આપણી નાનખટાઈ એકદમ સરસ બનીને તૈયાર થશે. આપણે સૌથી પહેલા ઇડલી સ્ટેન્ડમાં મૂકેલી હતી. જો અહીંયા આપણે બધી ઇડલી સ્ટેન્ડમાં વારી અને મૂકી દઈએ. જો તમારી બાળકોને ખાંડવાળી ન ખવડાવી હોય તો તમે ગોળવાળી બનાવી શકો છો. એ પણ હેલ્ધી છે અને બાળકોને ખૂબ જ એવી ભાવશે. મિત્રો, મેં લાઈવ વિડીયા નાનખટાઈના મૂકેલા છે. પછી પાલકની સેવ અને પાલકના ગાંઠિયા પણ મૂકેલા છે. મેંદુવડા મૂકેલા છે. તો મારી લાઈવ ચેનલમાં તમે જઈ અને જોઈ શકો છો. અહીંયા આપણે ઇડલી સ્ટેન્ડમાં એકદમ સરસ બધી તૈયાર થઈ ગઈ છે. હું તમને નજીકથી બતાવું કે આપણી ઇડલી સ્ટેન્ડમાં બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ, રાગીની નાનખટાઈ એકદમ સરસ બનીને તૈયાર થાય છે. હવે આપણે થોડી થોડી આવી રીતે પ્રેસ કરીશું. અહીંયા તમે કાજુના ટુકડા, બદામના ટુકડા, પિસ્તા કોઈ પણ વસ્તુ તમે મૂકી શકો છો. અહીંયા આપણે જરા જરા પ્રેસ કરેલી છે. જુઓ, હવે આપણે અંદર બદામના કટકા મૂકીશું. અહીંયા આપણે બદામના કટકા મૂકી દઈએ. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ અંદર ઉમેરી શકો છો. અહીંયા આપણે બધામાં બદામના કટકા ઉમેરેલા છે. જુઓ, હવે આપણે 20 મિનિટ તમને હું એ બાજુ બતાવું. આપણે ઇડલી સ્ટેન્ડમાં અહીંયા આપણે ગરમ કરવા મૂકેલી હતી. થોડી થોડી આપણે ગરમ થઈ ગયું છે. અંદર મીઠું મૂકેલું છે. એક સ્ટેન્ડ મૂકેલું છે. સ્ટેન્ડ ગરમ થઈ ગયું છે. હવે આપણે આને 20 મિનિટ ધીમા ગેસે જ આવી જ રીતે રહેવા દેશું. માથે ઢાંકણ ઢાંકીશું અને ધીમો ગેસ રાખી અને 20 મિનિટ એમાં રહેવા દેશું. હવે આપણે કુકરમાં મૂકીશું. હવે આપણે કુકરમાં મૂકવાની છે. તો અહીંયા આપણે એક આવું પેપર લેશું. એને આપણે આવી રીતે ફરતી કોર પ્લેટમાં દેશું. તો મિત્રો, બધાની ઘરે ઓવન નથી હોતા તો ઘરે જ તમે આવી રીતે રાગીના બિસ્કિટ બનાવી અને બાળકોને તમે હેલ્ધી ખવડાવી શકો છો. અહીંયા આપણે ફોઇલ પેપર લગાડી દીધું છે. હવે આપણે એમાં પણ ઘી લગાવીશું. એમાં પણ આપણે આવી રીતે ઘી લગાવી દઈએ. અહીંયા આપણે ઘી સરસ લગાડી દીધું છે. હવે આપણે એવી જ રીતે આમાં પણ આપણે નાનખટાઈ આવી રીતે વારી અને એને આપણે ચપટી નથી રાખવાની. આવી રીતે રાખશું એટલે એકદમ સરસ જારી પડશે અને એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે એને આપણે પ્લેટમાં મૂકી દઈશું. આવી રીતે
બનાવી લેશું. એમાં આપણે 4 થી 5 નાન ખટાઈ કુકરમાં આવશે. જો તમારું કુકર મોટું હોય અને ઇડલી સ્ટેન્ડની તમારી અંદર સમાય તો તમે ઇડલી સ્ટેન્ડમાં જ પણ મૂકી શકો છો. અહીં આપણે 4 નાન ખટાઈ મૂકેલી છે. મિત્રો, ચેનલમાં લાઈવ જોડાણા હોય તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અહીંયા આપણે તમને નજીકથી બતાવું કે આપણી નાન ખટાઈ અહીંયા આપણે 4 મૂકેલી છે. જો આપણે આવી રીતે 4 મૂકીશું. હવે આપણે એમાં પણ બદામ કે કાજુ કે તમારે કોઈ પણ બાળકોને ભાવતું હોય એવું આપણે મૂકીશું. અહીં આપણે બદામના કટકા ઉમેરેલા છે. જો હવે આપણે આવી રીતે ઢાંકણને આપણે ખોલી લેશું અને આપણે આ પ્લેટને અંદર મૂકી દઈએ. એમાં પણ આપણે મીઠું અને એક સ્ટેન્ડ મૂકેલું છે. આવી રીતે આપણે એમાં પણ મૂકી દઈએ. હવે માત્ર ઢાંકણ ઢાંકી દેશું. એને પણ આપણે 20 મિનિટ તૈયાર કરીશું. બંને આપણે 20 મિનિટ તૈયાર કરીશું. હવે આપણે ગોળવાળી નાન ખટાઈ બનાવીએ. ત્યાં સુધીમાં આપણી નાન ખટાઈ બંને તૈયાર થઈ જાય છે. હવે આપણે ગોળવાળી તૈયાર કરી લઈએ. ત્યાં સુધીમાં આપણી બંને કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે. હવે આપણે આ બાઉલને પાછળ મૂકી દેશું. હવે આપણે લેશું 1 કપ રાગીનો લોટ. મિત્રો, તમે પણ ચોક્કસથી બનાવજો. નાન ખટાઈ એકદમ સરસ હેલ્ધી એવી બનીને તૈયાર થાય છે. અહીંયા હું બતાવું તમને કે નજીકથી બતાવું. 1 કપ આપણે રાગીનો લોટ લેશું. એમાં આપણે પોણો કપ ગોળ લેશું. અહીંયા આપણે ખાંડવાળી બનાવેલી છે. હવે આપણે ગોળવાળી બનાવીએ. 2 ચમચી રવો, 2 ચમચી ચણાનો લોટ અને આપણે 2 ચમચી ઘઉંનો લોટ અને આપણે પોણો વાટકો ઘી લીધું છે. આમાં પણ ઘી ફીણું જ લેવાનું છે. ફીણું ના હોય તો તમે ફ્રીજમાં ફીણું કરી લેજો. હવે આપણે સૌપ્રથમ લોટને અંદર ઉમેરી દઈએ. 1 કપ આપણે લોટ લેશું. અહીંયા આપણે 1 કપ ભરી અને લોટ લેશું. મિત્રો, રાગીનો લોટ બાળકો માટે તો ખૂબ જ સરસ હેલ્ધી એવો છે. અહીંયા આપણે 1 કપ રાગીનો લોટ લીધો છે. ગેસની ફ્લેમ આપણી ધીમી જ છે. હવે આપણે રાગીના લોટને આપણે ચારી લેશું. રાગીનો લોટ આપણો ચડાઈ ગયો છે. હવે આપણે 2 ચમચી રવો, અહીં આપણે 2 ચમચી રવો લીધો છે. 2 ચમચી આપણે ઘઉંનો લોટ લેશું. મિત્રો, તમે એકવાર બનાવશો રાગીના બિસ્કિટ એટલે તમે વારંવાર બનાવશો અને બાળકોને ખૂબ જ સરસ આવશે. અહીં આપણે 2 ચમચી ચણાનો લોટ લીધો છે. હવે એને આપણે એકદમ સરસ ચારી લેશું. તમારા બાળકોને ગોળ ના ભાવે કે ખાંડ ના ભાવે એવી રીતે તમે બનાવી શકો છો. અહીં આપણો લોટ એકદમ સરસ ચડાઈ ગયો છે. જુઓ, હું નજીકથી બતાવું કે આપણો લોટ એકદમ સરસ ચડાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે નાખીશું એમાં બેકિંગ
સોડા. તમે બેકિંગ પાવડર નાખો તો પણ ચાલે. એમાં આપણે 5 ચમચી, અને ન નાખો તો પણ ચાલે, તોય પણ સરસ આપણી નાનખટાઈ બનીને તૈયાર થાય છે. હવે આપણે અડધીથી એટલે ઓછી 5 ચમચી, અહીંયા આપણે 5 ચમચી અંદર ઉમેરીશું. હવે એને આપણે મિક્સ કરી લઈએ આવી રીતે. અહીંયા આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એને બાઉલમાં બાજુમાં મૂકીશું. અહીંયા આપણે બાજુમાં મૂકી દીધું. હવે આપણે પોણો કપ ઘી લીધો છે. જુઓ અહીંયા આપણે પોણો કપ આપણે ઘી લીધું છે. સૌપ્રથમ આપણે ઘી ફીણું લીધું એને આમાં નાખી દઈએ. હવે આપણે પોણો કપ ગોળ લીધો છે. ગોળને પણ અંદર ઉમેરી દઈએ. જો તમારા બાળકો ગળ્યું ઓછું ખાતા હોય તો તમે અડધો કપ પણ ઉમેરી શકો છો. હવે બધાને આપણે સાઈડમાં મૂકી દેશું. હવે આપણે એકદમ સરસ ફેટી લેશું. જુઓ હવે આને આપણે એકદમ સરસ ફેણી લેશું. આનો પણ કલર એકદમ સરસ ચેન્જ થઈ જશે. જો તમે ચમચીની મદદથી કરી શકો છો, ગમે તે કરી અને આપણો એકદમ સરસ કલર ચેન્જ થઈ જશે. તમે ગોળની જગ્યાએ ગોળનો પાવડર વાપરો તો પણ ચાલે. હવે આપણે ચમચીની મદદથી આપણે એકદમ સરસ ફેટી લઈએ. મિત્રો તમે ચોક્કસથી બનાવજો. આ એકદમ સરસ હેલ્ધી આપણા નાનખટાઈ બનીને તૈયાર થાય છે. આ રાગીના એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. આપણો કલર ચેન્જ થઈ જાય ગોળનો ત્યાં સુધી આપણે ફેટી લેશું. ત્યાં સુધીમાં આપણા રાગીની નાનખટાઈ એકદમ સરસ તૈયાર થઈ જશે. જો આપણો કલર તમને નજીકથી બતાવું કે એકદમ સરસ ગોળનો જો કલર ચેન્જ થવા લાગ્યો છે. એને પણ આપણે એકદમ સરસ આવી જ રીતે ફેટી લેશું. ફ્લફી ફ્લફી ફેટી લો એટલે એકદમ સરસ ફ્લફી એવું તૈયાર થાય છે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાના હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને રાગીની નાનખટાઈ થોડી ઘણી પણ તમને પસંદ આવી હોય ને તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવી રીતે આપણે એકદમ સરસ ફેટી લેશું. અને તમને ગોળવાળા સારા લાગ્યા કે ખાંડવાળા લાગ્યા એ મને જરૂરથી કહેજો. તો મારો વિડીયો સ્કીપ કર્યા વગરના જોજો એટલે તમને નાનખટાઈ પરફેક્ટ કેવી રીતે બનાવી એ જરૂરથી ખબર પડી જશે. જો આપણો એકદમ સરસ ફ્લફી તૈયાર થઈ ગયો છે. હવે આપણે વિસ્કરને બહાર આવી રીતે કાઢી લેશું અને નજીકથી બતાવું. જો આપણું ફ્લફી એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં નાખીશું એલચી પાવડર. જો બાળકોને ફાવતો હોય તો તમે નાખી શકો છો. અહીંયા આપણે અડધી ચમચી એલચી પાવડર નાખીશું. એને પણ આપણે આવી રીતે મિક્સ કરી લઈએ. આવી રીતે
કોઈ ગોળનું ગાંગડો રહી ગયો હોય તો તમે ચમચીની મદદથી હવે પ્રેસ કરી અને બાંધી લેવાનો. હવે આપણે થોડો થોડો લોટ નાખતા જશું અને એકદમ સરસ આપણે જે ખાંડને બાંધેલો છે લોટ એવો જ આપણે આમાં બાંધી લેશું. હવે આપણે લોટને આમાં ઉમેરી દઈએ. હવે લોટને આપણે હાથની મદદથી સરસ બાંધી લેશું. ચમચીને આપણે આવી રીતે બહાર કાઢી લઈએ અને લોટ એકદમ સરસ તૈયાર કરી લઈએ. ખાંડના તમારા બાળકોને ખાંડના ભાવે તો ખાંડના બનાવાય અને ગોળના ભાવે તો એકદમ સરસ બેસ્ટ. ગોળ હેલ્ધી પણ છે પણ હેલ્ધી છે તો બાળકોને ચોક્કસથી તમે બનાવી અને તૈયાર કરજો. હવે આપણે આમાં 2 ચમચી ઘી ઉમેરીશું. જુઓ આપણો લોટ એકદમ સરસ આમ પેંડા જેવો વરાય એવો આપણે કરવાનો છે. હવે આપણે 2 ચમચી આમાં પણ ઘી ઉમેરી દઈએ. જો આ તમે બટરમાં કરો તો પણ આપણા રાગીના બિસ્કિટ એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. ત્યાં સુધીમાં આપણે ખાંડવાળા રાગીની નાનખટાઈ બનીને તૈયાર થાય છે. હજી આપણે 1 ચમચી ઘી અંદર ઉમેરીશું. અહીં આપણે 1 ચમચી ઘીની હજી જરૂર પડેલી છે. અને એકદમ સરસ લોટ બાંધી અને તૈયાર કરી લેશું. જુઓ આવી રીતે સરસ લોટને આપણે બાંધી લેશું. આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. જો આપણો પેંડો વરાય એવો લોટ આપણે વારીશું. જો એટલે આપણો લોટ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આવી રીતે વાસણ એક સાઈડમાં મૂકી દેશું. હાથને હું સેજ 2 મિનિટ ધોઈ લઉં. આપણે જે માપની ચમચી હતી એ પણ આમાં લઈ લેશું. હવે આપણે આપણી થઈ જાય નાનખટાઈ ત્યાં સુધીમાં આપણે બીજી તૈયાર કરી લઈએ. એક આપણે ઇડલી સ્ટેન્ડની લેશું પ્લેટ લેશું. એમાં આપણે ઘી લગાડી લેશું. જો અહીંયા આપણે બધામાં ઘી લગાડી લેશું. મિત્રો આ નાનખટાઈ એકદમ સરસ હેલ્ધી પણ છે અને એકદમ સરસ બનીને તૈયાર થાય છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો. રાગીના લોટની નાનખટાઈ એકદમ સરસ બનીને તૈયાર થાય છે. આવી રીતે આને પણ આપણે ચપટી વારીશું. જુઓ આવી રીતે પેંડા જેવી વારીશું. પતલી નથી રાખવાની, એકદમ સરસ આવી રાખશો એટલે એકદમ સરસ જારી પડશે અને એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે આપણે આવી રીતે ઇડલી સ્ટેન્ડમાં ગોળવાળી પણ તૈયાર કરી લઈએ. એનું પણ આપણે 1 ચમચીનું માપ રાખીશું એટલે સરસ એક સરખી બધી આપણી નાનખટાઈ બનીને તૈયાર થાય છે. મિત્રો આપણે બહારથી લેવી એના કરતાં ઘરે જ આપણે બનાવી અને બાળકોને આપણે
જરૂરથી નાનખટાઈ બનાવીને ખવડાવી શકીએ છીએ. આપણે બધી નાનખટાઈ આવી રીતે વારી લેશું. ગોળવાળી પણ આપણી હેલ્ધી અને ટેસ્ટી એકદમ આપણી નાનખટાઈ બનીને તૈયાર થાય છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો. બાળકોને તો ખૂબ જ સરસ ભાવશે. તમે બહારનું લેવાનું ક્યારેય પણ યાદ નહીં કરો, એટલી સરસ બનીને તૈયાર થાય છે. જો આપણી ઇડલી સ્ટેન્ડમાં બધી આપણી તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ હાથની મદદથી હવે પ્રેસ કરી અને બનાવવાશું એટલે એકદમ સરસ ફાટે પણ નહીં અને બનીને તૈયાર થઈ જાય છે. આપણી ઇડલી સ્ટેન્ડમાં આપણી તૈયાર થઈ ગઈ છે. જુઓ, હવે આપણે જોઈ લઈએ આપણી નાનખટાઈ બની કે નહીં. હજી આપણી નાનખટાઈ 2 મિનિટની હજી વાર છે. ત્યાં સુધીમાં આપણે એક પ્લેટની પણ તૈયાર કરી લઈએ. એક આપણે પ્લેટ લેશું. એક આપણે અંદર પ્લેટ સમાય એવી આપણે પ્લેટ લેશું. પ્લેટને આપણે ઘી લગાડી લેશું. જો તમે ફોઇલ પેપર ન હોય તો તમે ઘી લગાડી શકો છો. એને પણ આવી રીતે તૈયાર કરી લઈએ. મિત્રો, બંનેમાંથી કઈ નાનખટાઈ તમને સારી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અહીંયા આપણે આ પ્લેટમાં પણ 4 જ સમાશે. પ્લેટમાં પણ આપણે 4 આવી રીતે ગોઠવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આવી રીતે વાસણને સાઈડમાં લઈ લેશું. હવે આપણે થોડી બદામના કટકા કરી અને ઉપર આપણે લગાડી દેશું. જો તમે કાજુ, પિસ્તા કોઈ પણ તમારી વસ્તુ મૂકવી હોય તો મૂકી શકાય. અહીંયા આપણે આવી રીતે બદામના કટકા કરી અને તૈયાર કરી લેશું. અહીંયા આપણે બધી એકદમ સરસ તૈયાર કરી લીધી છે. જુઓ, હવે આને આપણે સાઈડમાં મૂકીશું અને આ પ્લેટને આપણે બહાર કાઢી લેશું. ત્યાં સુધીમાં હું થોડુંક એવું સાફ કરી લઉં. હવે આપણે તમને આવી રીતે નજીકથી બતાવું. હવે આપણે આ ઇડલી સ્ટેન્ડ વાળી ખોલીશું અને એને આપણે બહાર કાઢી લેશું. જો હું નજીકથી બતાવું. આપણે
આપણી નાન ખટાઈ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એ જ લોયામાં આપણે ગોળવાળી પણ મૂકી દઈએ. એને પણ ઢાંકણ ઢાંકી દેશું અને હવે આપણે કુકરવાળી ખોલી લઈએ. અહીં આપણે કુકરની પણ ખોલી લઈએ. એને આપણે પ્લેટને બહાર કાઢી લઈએ. હવે આપણે આ પ્લેટને પણ અંદર મૂકી દઈએ. હવે એને આપણે ઢાંકણ ઢાંકી દઈશું. બંનેને આપણે 20 મિનિટ પકાવી લેશું. જો મિત્રો નજીકથી બતાવું, આપણી નાન ખટાઈ જો એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી આપણી રાગીની નાન ખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે આને ગરમ ગરમ ટચ કરવાની નથી, એને આપણે ઠંડી થવા દેશું. ઇડલી સ્ટેન્ડની પણ જો નાન ખટાઈ આપણી તૈયાર થઈ ગઈ છે. એને પણ આપણે ઠંડી થવા દેશું. ઠંડી થઈ જાય પછી જ એને ઉકેળીશું, નહીંતર એ ભાંગી જાય છે. હવે આપણે આને 20 મિનિટ બંનેને થવા દેશું. ત્યાં સુધીમાં આપણી આ બંને નાન ખટાઈ ઠંડી થઈ જશે. મિત્રો, મારી ચેનલમાં નવા જોડાણા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જેને કરેલી છે એને થેન્ક યુ કહું છું. તો મિત્રો, મારા લાઈવ વિડીયોમાં જરૂરથી જોડાજો. નવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું અને તમે અમને પણ સજેસ્ટ કરો કે આ વિડીયો બનાવો તો અમને પણ ખબર પડે અને અમે પણ તમને વિડીયો કરી અને બતાવી શકીએ. હવે આપણે 20 મિનિટ અને ખાવા દેશું. ત્યાં સુધી આપણી એકદમ સરસ ઠંડી નાન ખટાઈ બનીને તૈયાર થઈ જશે. ગરમ ગરમ હશે તો તે તૂટતી જશે. ગરમ હંમેશા એને અડવાની જ નથી. આપણે કુકરમાં મૂકી હતી એ તો એકદમ સરસ, આમ જુઓ, એ તો એકદમ સરસ ફાટી ગઈ છે. જુઓ, તો તમને કુકરની ગમી કે ઇડલી સ્ટેન્ડની ગમી એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે 2 મિનિટ હજી એને ગરમ છે ત્યાં સુધી અડવાની નથી. થોડોક એવો ગેસની ફ્લેમ થોડીક એવી મેં ફાસ્ટ કરેલી છે. હંમેશા ધીમે જ ગેસે 20 થી 25 મિનિટ તમારે ધીમા જ ગેસે કરવી, પણ અત્યારે મેં 2 સેકન્ડ જેટલી થોડીક એવી ગેસની ફ્લેમ ફાસ્ટ કરેલી. જુઓ મિત્રો, ખાંડવાળી આપણી નાન ખટાઈ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે ભાવનગરથી જાગૃતિબેન જોડાણા. થેન્ક યુ જાગૃતિબેન, લાઈવ જોડાણા બદલ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકનના બટનને જરૂરથી દબાવજો. અહીંયા આપણે હેલ્ધી એવી રાગીની નાન ખટાઈ બનાવી છે, ગોળવાળી અને ખાંડવાળી. આ આપણે ખાંડવાળી બનાવીને તૈયાર કરેલી છે. હવે આપણે ઠંડી થઈ ગઈ છે ત્યાં સુધીમાં આપણે બધી પ્લેટમાં કાઢી લઈએ. મિત્રો, રાગીના બિસ્કિટ તો ખૂબ જ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો. રાગીના બિસ્કિટ પણ આવી જ રીતે બનાવી શકો છો.
જો આ આપણી ઇડલી સ્ટેન્ડમાં રાગીની જો નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કુકરમાં મૂકેલી હતી એ પણ બતાવીએ. મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય બાળકોને એવી આપણી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. જો હવે તમને હું એક તોડીને પણ બતાવું. જો એકદમ સરસ પોચી રૂ જેવી આપણી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ તો મિત્રો રાગીની નાનખટાઈ તમે ચોક્કસથી બાળકોને બનાવીને દેશો એટલે બાળકોને તો ખૂબ જ સરસ ભાવશે. તમે ચોક્કસથી બનાવજો. હવે આપણે 20 મિનિટ પછી ગોળની પણ આપણે ખોલીશું. હજી આપણે 5 મિનિટ જેવું અંદર આપણે પકાવી લઈએ. ત્યાં સુધીમાં આ બંને ઇડલી આપણે બંને નાનખટાઈ સાઈડમાં મૂકીશું. થોડું ક્લીન કરી લઈએ. આપણે પ્લેટ કાઢીશું. હજી આપણે 2 મિનિટની વાર છે. મિત્રો તમે ક્યાં શહેરથી મારો વિડીયો જુઓ છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે રોજે રોજ નવા નવા વિડીયો આપણે બનાવીએ છીએ. તમે લાઈવ જોડાતા રહેજો. નવી નવી હેલ્ધી બાળકોના લંચ બોક્સના નાસ્તા પણ આપણે લાઈવમાં મૂકીએ છીએ. તો તમે મારી ચેનલમાં જઈ અને જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે હજી આ કુકરમાં પણ 2 મિનિટની આપણે હજી વાર છે. ખાંડની 20 મિનિટમાં થઈ જાય છે. ગોળની આપણે 20 થી 22 મિનિટ 25 મિનિટ સુધી આપણે રાખવાની છે. મિત્રો હવે આપણે કુકરમાં ઇડલી સ્ટેન્ડમાં બનાવી હતી એ હું તમને બતાવું. એકદમ સરસ ઠંડી બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી રાગીની નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ ચોક્કસથી બનાવજો અને મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે કઈ ઇડલી આપણી સરસ બની છે. હવે આપણે ઢાંકણને ખોલીશું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું. જો ગોળવાળી પણ આપણી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કુકરને પણ ખોલી લઈએ. એના પર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આપણે પ્લેટને કાઢી લઈએ. જો મિત્રો આપણી કુકરવાળી પણ એકદમ સરસ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે ઠંડી થવા દેશું. ઠંડી થશે તો જ
અંદરથી ઉખડશે, નહીંતર એ તૂટતી જશે. એટલે એને ઠંડી થવી એ ખૂબ જ એવી જરૂરી છે. પછી જ આપણે પ્લેટમાં કાઢીશું. તો મિત્રો, તમને મારી કઈ રેસીપી ગમી, ખાંડવાળી કે ગોળવાળી, એ ચોક્કસથી કહેજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. 2 મિનિટ આપણે ઠંડી થવા દેશું. ગરમ હશે એટલે ક્યારેય ઉકળશે નહીં, એને ઠંડી તો થવા દેવી પડશે. જુઓ, આપણી ઇડલી સ્ટેન્ડ વાળી ગોળવાળી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે ચોક્કસથી બાળકોને બનાવીને દેજો. આવી રીતે આપણે બધી નાનખટાઈને બહાર કાઢી લેશું. આપણી નાનખટાઈ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, તમે પણ બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ.